હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયા ને હાથ રે શ્યામળા ગિરધારી. આ રિક્ષા કોની છે? બોલો ને સાહેબ, મારી રિક્ષા છે. આ ગાડી કેમ અહીંયા પાર્ક કરી છે? હે? અરે સાહેબ, હું હા મકાનમાં જ રહું છું, એટલે મારી બે ગાડી મેં અહીંયા પાર્કિંગ કરી. કાલે સવારે તું વિમાન લાવે એટલે વિમાન અહીંયા પાર્કિંગ કરવાનું એમ? આ કોઈ એરપોર્ટ છે? સોસાયટી છે? અરે સાહેબ, કેવી વાત કરો છો? વિમાન થોડું અહીંયા પાર્કિંગ થાય. આ રિક્ષા છે ને બે મારી જ છે, એટલે હું છે ને મારું રહેવાનું ઉપર ને નીચે પાર્કિંગ, યાર મેં આ મકાન રાખ્યું. તારી સુવિધા તારે જોવી હોય ને તો એક કામ કર, તારે આ પાર્કિંગ કરવું હોય તો 1000 રૂપિયા ચાર્જ થશે. કેટલો? 1000 રૂપિયા તારે મને આપી દેવાના દર મહિને. અરે સાહેબ, હું નાનો માણસ છું અને આ રિક્ષા ચલાવીને મારી રોજીરોટી હકારું છું. તમે આમાં ક્યાં 1000 રૂપિયા માંગો છો? અને આ મકાન તો મારું છે ને મારા મકાનમાં મેં પાર્કિંગ કર્યું છે, એમાં તમને શું વાંધો છે? તો પછી ગાડી છે ને આરટીઓમાં પકડાતા વાર નહીં લાગે અને 15-20 હજાર રૂપિયામાં છે ને બાટલીમાં ઉતારી દઈશ તને, સમજી લે. અરે સાહેબ, આવું ન કરો, હું બહુ ગરીબ માણસ છું. આ ગરીબ માણસ છે ને એટલે જ 1000 રૂપિયા તારી પાસે માંગ્યા છે. નકર હું છે ને આના ચાર્જ 5000 રૂપિયા માંગુ છું. કેટલો? સોસાયટીમાં ગાડી રાખવી હોય તો 5000 રૂપિયા થાય મારા. અરે સાહેબ, મેં આ મકાન રાખ્યું ને ત્યારે મકાન માલિક અરે બોલી કરી હતી કે મારી ગાડી બે હું અહીંયા પાર્કિંગ કરી. તમે શું કામ ના પાડો છો? મકાન માલિકને કાંઈ વાંધો મને પૂછવા આવ્યો તો તું કાયદો તોડે છે. તું સોસાયટીમાં છે ને ગાડી પાર્કિંગ કરવાનું થતું નથી અને કરવી હોય ને તો 1000 રૂપિયા ઢીલા કર. સાહેબ, તમે તો આ ખોટો જુલમ કરો છો મારા ઉપર. પોલીસવાળા કાંઈ ઘરે ગાડી રાખવાની થોડી ના પડે, એવું કયા કાયદામાં લખ્યું છે? તો પછી તૈયાર રહે. તારી ગાડીના નંબર છે ને નોંધ કરી લીધા મેં બે ગાડીના. અરે સાહેબ, એટલે ગઈ તારી, સમજી લે નહીં? ગાડી ગઈ જ કસ્ટડીમાં લેતા મને વાર નહીં લાગે સાહેબ હું તમને અને કોઈ પણ ફોલ્ટ છે ને તારી ગાડીમાંથી મને કાઢતાય વાર નહીં લાગે, સમજી લેજે. સાહેબ આવું ન કરો, હું ગરીબ માણસ છું, મને હું કામ હેરાન કરો છો? સારું તો પછી આપી દે ને 1000 રૂપિયા. ક્યાં વધારે માંગ્યા છે? આનો ચાર્જ હું 5000 રૂપિયા માંગુ છું બીજા પાસે. આ તારી પાસે છે ને 1000 રૂપિયા જ માંગ્યા, એટલું સમજતું. થોડીક દયા કરો ને, આવું હું કામ કરો છું? નાનો માણસ છું. એ નાનો માણસ છે ને એટલે તને 1000 રૂપિયા કીધા છે, બાકી 5000 રૂપિયાથી નીચે હું છે ને માનતો નથી કોઈ વાતમાં, સમજી લે. ઠીક છે સાહેબ. આપે છે કે પછી? હા, હું આપી દે. તમે મારી રિક્ષા ન પકડાવતા, હું તમને કાલ આપી દે 1000 રૂપિયા. હા, કાલના પરમ દિવસ ન થવું જોઈએ. નહીં થવા દો. હા, ખોટો વાયદો તો મને ચાલશે જ નહીં, સમજી લેજે તું. ગાડી પાર્ક કરવી છે ને અહીંયા, પૈસા નથી આપવા પાછા. હા, કેવો જુલમ કરે છે ગરીબ માણસ. પોલીસવાળા થઈને ઘરના પાર્કિંગમાં પાર્કિંગ કરવાના પૈસા માંગે છે. હે ભગવાન. અરે છોકરા, શું કરે છે આ? હે, સોસાયટી વચ્ચે રહીને રમ્યા કરે છે? કોનો છોકરો છે આ? શું થયું સાહેબ? મારો છોકરો છે. આમ સોસાયટીમાં શેરી વચ્ચે રમતા હોય, કોઈ વાહનો આવે તો અડફેટમાં લઈ લે અને પાછા તમે રોતા રોતા પછી પોલીસ કમ્પ્લેન કરવા આવો કે લોકો વાહનો બહુ હાંકે છે, પણ છોકરાને હાચવતા હોય તો? સાહેબ, આખો દિવસ ઘરમાં છોકરું કંટાળી જાય એટલે અહીં બહાર રમતો હતો અને હું અહીંયા બહાર કપડાં જ સુકવતી હતી. તો થોડું ધ્યાન અપાય, બહાર બેસાય અહીંયા. આ મીકલાને મૂકી દો ને, કાલ હવે કોઈક ઉપાડી હોતન જાય, કિડનેપ હોતન કરી જાય, તમને ખબર છે ને? પણ સાહેબ, હવે હું ઘરનું કામ કરું કે એની પર ધ્યાન રાખું? તેના પપ્પા ક્યાં છે? એના પપ્પા તો નથી સાહેબ. કેમ? એ નાનો હતો ત્યારથી જ અમે બે જણ અલગ થઈ ગયા છીએ. ઓહ, તો એમ વાત છે એમ ને? તો પછી પોલીસ કેસ કેમ નો કર્યો? મને આ પોલીસથી બહુ ડર લાગે એટલે મને છે ને આ બધી પોલીસના લફડામાં પડવું સાહેબ મને નથી ગમતું. પોલીસ કેસ નથી કર્યો તમે તો પછી આખી જિંદગી આ છોકરાને મોટો કેમ કરશો તમે? સાહેબ, હું નાનું મોટું કામ કરું છું ઘરેથી, તો એમાં અમારા બેનું ગુજરાન ચાલી જાય છે. સારું, પણ જુઓ બીજી વખતે આ રીતે રસ્તા પર રમતો ન હોવો જોઈએ છોકરો તમારો. ધ્યાન રાખવાનું તમારે. હા હા, લઈ જાઓ, જાઓ ને. એકલી બાઈ છે
પોલીસ કેસ નથી કર્યો. ચાલો થોડા દાણા નાખીશું એટલે પક્ષી આપણા પાંજરામાં પૂરાઈ જશે. હા છે તો રૂડું રૂપાળું, કાંઈ વાંધો નહીં. હા થોડો વાલ કરી લઈશું, થોડો પ્રેમ કરી લઈશું, ગુટર ગુ કરાવી લઈશું. હા અરે ગોપીઓ, ચા બની કે નહીં? હા મમ્મી, બસ ચા ઉતારીને હું તમારી પાસે જ આવતી હતી. હા બસ તો સારું. અને હું શું કહેતી હતી, તારા પપ્પાએ કીધું છે કે તમે લોકો છે ને હમણાં થોડાક દિવસ ક્યાંક ફરી આવો. અરે મમ્મી, અમે હમણાં તો ફરીને આવ્યા, હવે ફરીથી ક્યાં ફરવા જઈએ? ક્યાંય નથી જવું, અહીંયા ઘરમાં જ સારા છે. અરે તારા પપ્પાએ તો પૈસા પણ મને આપી દીધા છે, એમ કે એ લોકોને કહેજે કે પાછા ફરી આવે. ભલે ને હમણાં ગયા તા, આમ જો તારા પપ્પાએ પૈસા આપ્યા છે ને તો મોશોક કરી લેવાનો ને ફરી આવવાનું. આ પપ્પાનો જીવ છે ને બહુ જ ઉદાર છે, સાચે. આવા સસરા તો ભાગ્યશાળી હોય ને એમને જ મળે. પણ છે ને મમ્મી, અમારે હવે ફરવા નથી જવું, કેમ કે હજુ હમણાં ફરીને આવ્યા ને ઠંડી કેટલી પડે છે. આ ઠંડીમાં મમ્મી ક્યાંક બીમાર પડી ગયા તો પાછા એટલા પૈસા હોસ્પિટલમાં જશે. અરે ક્યાંય નો બીમાર પડો, 2 સ્વેટર વધારે લઈ જવાના. હવે કે છે તો જઈ આવો ને. આમ જો બીજા ઓલા બાજુવાળા આપણે શાંતા માસી છે કે નહીં, એના છોકરાને બહુને ફરવા જવું છે તો એ લોકો ના પાડે છે, અને તને ફરવા મળે છે તો તારે જવું નથી. સારું, ચલો હું અશોક સાથે વાત કરીશ, એ હા પાડશે ને તો ફરી આવીશું. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે આ પપ્પા પાસે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? એમનો પગાર હોય ને કેટલો હશે? 40-50 હજાર હશે. આ પોલીસમાં ક્યાં એટલો બધો પગાર મળે છે? આટલા પૈસા તો અશોક પણ નથી કમાતા. પપ્પાને કહેજો કે હવે મહેનત કરવાનું ઓછું કરે, કેમ કે આ અશોક ઘરમાં આપે છે ને એટલામાં તો બસ છે, એટલામાં તો આપણું ચાલી જાય છે. અરે ગમે ત્યાંથી લાવે, આપણને તો પૈસા આપે છે ને આપણે વાપરવાનું કામ. ક્યાંકથી લાવતા હશે તો જ આપણને આપે ને. એ બધું તું ટેન્શન લેમાં, અને તને કીધું છે ને તો તમે લોકો ફરી આવો જ. ઠીક છે, ચલો વિચારીએ. હું અશોક સાથે વાત કરીશ. હા સારું. પોલીસમાં આટલા બધા પૈસા મળતા હશે? ચલો કોઈ એવું કામ હોય કે કમિશન પણ મળવાનું હોય તો ઠીક છે. પપ્પાને તો ફિક્સ પગાર હોય, આટલા બધા પૈસા ક્યાંથી લાવતા હશે? હમણાં મમ્મીને સોનાના 2 સેટ કરાવી દીધા, મને સોનાનું 1 સેટ કરાવી દીધું, હવે પાછા ફરવા જવાનું કહે છે. જે હોય તે, મને શાંતિથી રહેવા મળે છે ને આ ઘરમાં એટલે બસ છે. ભગવાન કરે બધાને એવું પૈસાવાળું સાસરું મળે. મોજ પડી ગઈ આજ તો. અરે છે કોઈ અંદર? લાવો પાણી લાવો. એ આવું છું. લ્યો પાણી. લ્યો, તમે મારી સેવા કરો છો ને એટલે હું તમને ખુશ રાખું છું. પાછું આવું લઈ શું લઈ આવ્યા? તમને તો કઈ ભૂત સવાર થયું શકે શું? હજી હમણાં મને 2 સેટ કરાવી દીધા, ગોપીને 1 સેટ કરાવી દીધો, અને આ પાછો લઈ આવ્યા? એ છે ને, ઘરની લક્ષ્મીઓને ખુશ રાખે ને તો એ હંમેશા છે ને લક્ષ્મી આવતી રહી ઘરમાં, અને તો જ છે ને આપણે છે ને સુખ સાહેબી ભોગવી શકવી. આ બધું લાવવા ક્યાંથી તો કયો મને? એ પંચાયત કરવાની તારે જરૂર નથી, સમજી ગઈ? રૂપિયા ક્યાંથી લાવું છું, તમારા મહોત્સવ ક્યાંથી પૂરા થાય છે, એ બધું છે ને એ ભગવાને મારા ઉપર છે ને બહુ મોટી મહેરબાની કરી છે. આ નોકરી ભલે રહી ઓછા દામની, પણ છે ને કૃપા હંમેશા રામની રહી છે, અને એ નકદ, કોઈ હિસાબ કિતાબ કોઈને આપવાનો નહીં કાંઈ, સમજે? એટલે આ તો ઠીક છે, થોડા ઘણા લાવ્યો છું, પણ હવે તો ટાર્ગેટ એવો છે કે મોટો હાર છે ને 9 લખાનો બનાવવો છે, આમ 9 રત્નવાળો. હા હું 2 માટે થઈને. પણ એ બધી વાત હાથી, પણ એટલા બધા રૂપિયા તમે લાવશો ક્યાંથી? એ તો આવ્યા કરશે. આ દુનિયા બની ને એટલે ગુનાઓ એટલા લોકો કરે છે, અને લોકો ગુના કરે એટલે અમારા માટે છે ને એ માલામાલ થવાનો વિષય હોય. આ તો એક ભાઈનો કેસ આવ્યો હતો મારી પાસે,
એના નાના ભાઈ કંઈ ગુનો કર્યો હતો અને એને મોટા સાહેબને સિફારિશ કરીને છોડાવવાનો હતો. તો મને એમ કે સાહેબ તમારું સારું બને છે તો જરા વાત કરો ને એની સાથે. અને સાહેબને મેં રિક્વેસ્ટ કરી, એ ખુશ થઈને મને રૂપિયા આપવા આવ્યો. પણ મેં કીધું ભાઈ રૂપિયા નથી જોતા, રૂપિયા તો વપરાઈ જાય છે મારીથી. તું એક કામ કર, કોઈક સરસ મજાની ગોલ્ડની 2 આઈટમ આપ, એટલે મારી બાયડી અને મારા દીકરાની વહુ બેયને છે ને આમ ખુશી મળે. તો એણે જો સરસ મજાની વસ્તુ લઈ આવ્યો. અને આ જો કોર્ટમાં એ કેસ લડત ને તેનો ભાઈ તો છે ને જિંદગી આખી જેલમાં સંભળાત. એટલે છે ને માણસ છે ને મોટું મન રાખીને સારું આપી ગયો છે. પહેરો ને તમે જલસા કરો ની. એ તમારે છે ને કેરીઓ ખાવાની છે, આંબા નથી ગણવાના, સમજ્યા? પણ ગુનેગારને સજા થવી જોઈએ. હવે આ ઘરે એને દે અને ગુનેગાર છૂટી ગયો તો કાલ સવારે બીજા ગુના નહીં કરે. એ ગુના કરે ને એ જ સારું. હું તો કહું આ અમારી સેવા શું કામની ન કર? ગુનેગારને પકડવા માટેની તો સેવા છે અને તો જ મેવા ખાવા મળે. બરાબર છે? એ દુનિયામાં છે ને ગુના કોઈ દી મટવાના નથી અને ન મટે ને એવું અમે તો ભગવાનને પ્રાર્થના કરવી. આ ડૉક્ટર કેમ કરે છે કે ભાઈ બીમાર પડે તો અમે 2 પૈસા કમાવી, એમ અમે અમારા ધંધામાં ભગવાનને વિનંતી કરતા હોય કે અમારો ધંધો છે ને કાયમ ચલાવતો રહી જાય અને 2 પૈસા અમને રડતા રાખજે. તમે શું કામ એને પાપના ભાગીદાર બનો છો આખા પરિવાર માટે થઈને? એ પરિવાર માટે તો જીવતા હોઈએ અને આ બધું જો કમાઈએ છે ને તો પરિવારને સાથે રાખવા માટે, પરિવારનો પ્રેમ મેળવવા માટે આ એને ખુશીઓ આપવી જ પડે. અને મારી નોકરી જેવી છે કે 2 પૈસા છે ને આમ આસાનીથી મળી જાય છે. ભલે નોકરીના પગારમાં ઘર ન ચાલે તો તને ખબર જ છે ને, આ જો ઘર બનાવવું અને હપ્તા ભરવા, આ ગાડીઓ લીધી હોય છોકરાઓએ એના હપ્તા ભરવાના, આ બધું એમને એમ નથી થતું. ઉપરની કમાણી કરવી જ પડે. અને એ કમાણી કરવામાં છે ને અમારે વધારે સમય નથી લાગતો, નથી શક્તિ વેડફાતી. 2 જણને રસ્તામાં ઊભા રાખવી, સાંજે આવતા આવતા એ લાવ તો કાગળિયા, એ લાવ તો આમ, એટલે તરત ગભરાઈને છે ને 1500 તો એમને એમ દઈ દે અમને. બધા આખા ખિસ્સા ખાલી જ કરાવી નાખતા હશો ને? હા, બીજું શું હોય ત્યાં? એમાં દયા ન કરવાની હોય. આમાં એવું કહેવાય છે ને કે ઘોડો ઘાસ સાથે દોસ્તી કરી લે તો પછી ખાય શું? હે? એટલે ચાલ્યા કરે દુનિયા છે. તો એ બધી ચિંતા કરમાં અને પૈસા આવે છે ને મોજ કરો, બધા પરિવાર આનંદ કરો તમ તારે. સારું લ્યો, હવે હું આને અંદર તો મૂકેવું તે ઝૂરીમાં. હા મૂકી દે સાચવીને, અને ટાઈમે પહેરજો પાછા, પડ્યા પડ્યા કટાઈ ન જાય પાછું. પણ આ જો ઘાટે કેટલો સરસ છે એટલે મને ગઈમાં. આ નોકરી જેવી છે ને, એક તો માંડ માંડ નોકરી લાગે, સાહેબો બદલી કરાવ્યા કરે, અને જો રૂપિયા ભેગા ન કરવી તો આ કાળજાળ મોંઘવારીમાં જીવવું કઈ રીતે? અને હું કાંઈ એકલો થોડો કરું છું? જ્યાં જુઓ ને ત્યાં બધા આ જ કરતા હોય છે. માન્યું કે બધાય ન કરતા હોય, પણ મારા જેવાય ઘણા છે આ ધંધામાં. 2 પૈસા રહી લેવા માટે બધા મહેનત કરતા હોય. હા પાટેલ, શું છે બોલ? હા, એ કેસમાં ક્યાં કઈ હતું? હવે નાના કેસ માટે છે ને તમારે બધા મને ડિસ્ટર્બ નહીં કરવાનો. આપણો ભાવ ખબર છે ને તને? હા, 50,000 રૂપિયા લઈ લેજે ને ભાઈ, કેસમાં કાંઈ છે નહીં. સાહેબને વાત કરીને હું છોડાવી દેશે ને. હા, મારા 50 થાય અને તારું માર્જિન તું તારી રીતે રાખીને વાત કરજે, બરાબર છે? અલા પણ તને કઈ ખબર પડે છે કે નહીં? હે, આ લાખ રૂપિયાનો ફોન મારો તોડી નાખ્યો છે. આજો ડિસ્પ્લે ફૂટી ગઈ. કોની પાસે રૂપિયા લેવાઈશ? શેઠ, તું રૂપિયા આપવાનો છો ને? શેઠ, મને ખબર નહોતી. આ કસડું હતું તે વાળતો હતો. વાળતો તો ક્યાં તારું ધ્યાન હોય છે, કઈ ખબર નથી પડતી. લાખ રૂપિયાના ફોનની પથારી ફેરવી નાખી દે. શેઠ, આજ મને 200 રૂપિયા આપજો ને. જો પાછો તમારા લોકોને એમ હિંમત કેમ થાય છે રૂપિયા માંગવાની? 1 લાખ રૂપિયાના ફોનની તે ડિસ્પ્લે ફોડ નાખી. આનો કેટલો ખર્ચો આવશે તને કઈ ખબર પડે છે? તમારી પાસે તો આવા 4 ફોન તો છે. એટલે હું મારે શું તમારા જેવા લોકોને દાન ધર્મ કરતા રહેવાનું? મફતમાં આવે છે બધું, અમારે પરસેવો પાડવો પડતો હોય છે. પણ મને એમ કે તમે ઊભા રહો, તમે હાલવા ગયા ને એમાં. હા, હવે તો તું મારો જ વાંક કાઢ ને. તારો પોતાનો વાંક તો તને દેખાશે જ નહીં ને. અને જો આ તો 200 રૂપિયાની શું વાત કરે છે? આ ડિસ્પ્લે ફૂટી ગઈ છે ને, જે કંઈ ખર્ચો આવશે ને એ તારા પગારમાંથી કપાય, સમજો?
શેઠ તમને ખબર તો છે આ નુકસાન તે કર્યું છે, મેં નથી કર્યું. તારા લીધે છે ને કાચ ફૂટ્યો છે. પણ મારે આવતા મહિના મારા બાનું ઓપરેશન કરવાનું છે. એ મારે કાંઈ નથી જોવાનું થતું. તારે જેમ કરવું હોય ને એમ કરજે. કાળા ચોરને લૂંટવા હોય ને તો લૂંટજે, બેંક લૂંટવી પડે ને તો લૂંટી લેજે જા, પણ આ ખર્ચો તો તારો પગારમાંથી જ કપાશે, સમજી લો. શેઠ એવું કરો મને. મારે કાંઈ સમજવાનું નથી થતું. અને કામ કરજા. હાલ, હરખું કામમાં ધ્યાન નથી ને. હા તો મને નથી મૂકતો. કેટલા હરામના રૂપિયા અહીંયા લાવે છે. અને આજ મારો કાંઈ વાકઈ નહોતો, ફોન એનથી જ પડ્યો તોય બધું મારી ઉપર જ નાખે છે. આનું ભગવાન ક્યારેય સારું નહીં કરે. આવતા મહિને તો મારા બાનું ઓપરેશન કરવાનું છે. હવે હું શું કરે, પણ આનું છે ને ક્યાંય સારું નહીં થાય. પોલીસવાળા હોય તો એ બીજાની સેવા કરે, મદદ કરે, પણ હા તો કોને ખબર. મમ્મા મને ચોકલેટ લઈ આપજે. હા બેટા, હા મારા દીકા લઈ આપીશ. ક્યાં જાઓ છો મારો દીકરો? અરે સર, અમે સોનીની દુકાને જઈએ છીએ. હા, પણ શું કામ? એમાં એવું છે ને કે મારે પૈસાની થોડી જરૂર છે અને મારા છોકરાનું એડમિશન કરાવવાનું છે. એટલે આ આપીને અને અત્યારે તો હું ચલાવી લઈશ, પછી તો મારી સેલેરી આવશે એટલે વાંધો નહીં આવે. પછી ધીરે ધીરે પૈસા આપીને હું વળાવી લઈશ. પણ અમારા જેવા પડોશી હોય, સોનું તમારે સોનીને થોડું વેચવા જવું પડે. એક કામ કરો તમે, આ સોનું મને આપી દો. હું જેને સોની આપે ને એના કરતાં ₹1.5 તમને આપીશ. પછી કંઈ વાંધો જ તમને? ના, આમ તો મારે લાખ રૂપિયાની જરૂર છે, તો મને તો કોઈ વાંધો નથી. હું એને આપું કે તમને આપું, મારે તો ગીરવે જ મૂકવું છે ને. હા, અને બાજુમાં છે. તમારે છે ને ક્યાંય દૂર જવાની જરૂર નથી. હા, સાચી વાત છે. અને આ મંગળસૂત્ર પણ જ્યારે એના પપ્પા જ મારી સાથે નથી તો મારે આ પણ નથી રાખવું. હા, એ વાત સાચી કરી. આની અંદર ચેન છે, 2 બુટ્ટી છે અને 2 વીંટી છે. એની ફિકર કરો માં તમે. જે હશે ને તમારું એ તમને પાછું મળી જશે. તમે પૈસા મારા ચૂકવી દો અને તમને તરત પાછું આપી દઈશ. મારે લઈને ક્યાં જવું હોય આ બધું સોનું? હું તો જો પહેરતો નથી. હું સરકારી નોકરી કરું, અમારથી ઘરના કંઈ પહેરાય નહીં. પહેરીએ તો પાછા લોકો નજરમાં આવી જઈએ અમે પાછા. એટલે અને હા, તમે મંગળસૂત્ર મૂકી દીધું, સારું કર્યું. લાવો. અમે જે માણસ ખરા સમયે પોતાની પત્નીની જોડે ન ઊભો રહે ને એવા માણસના મંગળસૂત્ર પહેરીને શું કામ છે? સાચી વાત છે. આ તો હું એટલે પહેરી રાખતી હતી કે આ છોકરાને લઈને મારે એકલું રહેવાનું હોય ને, એટલે કોઈની મારી પર નજર ના બગડે ને, એટલે હું પહેરી રાખતી હતી. પણ હવે એની પણ જરૂર નથી. અરે એ બધી ફિકર ચિંતા છોડી દો તમે. બસ આ તમારી વસ્તુ છે ને જીવથી વધારે હું સંભાળીને મૂકી દઈશ, બરાબર? અને પડોશીના કામ ન લાગે તો પછી માનવતા મરી પરવારી કહેવાય ને. હા, હું છે ને દર મહિને થોડા કરીને પૈસા જમા કરાવી દઈશ તમારી પાસે, અને જ્યારે પૂરી મૂડી થઈ જાય ને પછી જ મને વસ્તુ આપજો. કંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. મારે ત્યાંથી તમારા ઘરના ક્યાંય જવાના નથી, બરાબર છે? હા, સેફ છે. અને હા, રૂપિયા તમે સાંજે આવીને લઈ જાઓ તમ તારે. સારું. બરાબર છે? હા. સારું, તો જાઓ તમે ઘરે અત્યારે. હા, ચલ બેટા. માણસો આજકાલ છે ને પોતાની મજબૂરીમાં એવા ફસાઈ ગયા હોય છે કે એની બુદ્ધિ ચાલતી જ બંધ થઈ ગઈ હોય છે. અને અમારા જેવા માણસો એને કસાઈની જેમ મળી ગયા હોય ને તો એ ખબર નથી પડતી હોતી કે મારું ગળું કપાઈ રહ્યું છે. અને બસ આવા લોકો મળતા રહે એટલે આપણી દુકાન ચાલ્યા કરે. આપણે બીજું જોઈએ શું? આવી ગયા?
આવી ગયો ને જો તારા માટે બીજી ગિફ્ટ પર ગિફ્ટ લેતો આવ્યો હતો, જોઈ લેતો. તમે તો બહુ ગિફ્ટ લાવો છો ને. આમાં તો મંગળસૂત્ર, બુટી, ચેન, આ કેટલું બધું છે. ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી લેવાની વાત ન કર, તું પહેર અને મજા કર, અને બહુ નહીં પહેરાય, જલસા કરો તમ તારે. પણ આ એટલું બધું લાવવાનું હોય? આ કેટલી વસ્તુ છે. એ છે ને લક્ષ્મીજીની પૂરી મહેરબાની છે આપણા ઉપર, આવ્યા કરે છે, તમે પહેર્યા કરો ને મોજ કર્યા કરો, અને આને હાચવીને મૂકી દેજા. હા હાલો, હું અંદર પેલા મૂકી આવું. હા, લોકો આપણને માલ ધીરતા રહે ને આપણે મોજ કર્યા કરવાની હોય, બીજું હોય શું? હે સર, હું પેલા પૈસા લેવા આવી. તમે કહ્યું હતું ને કે સાંજે આવીને લઈ જજે. શેના પૈસા? સવારે હું પેલા સોનીની તઈ બધું ગીરવે મૂકવા નથી જતી, મારું મંગળસૂત્ર, બુટ્ટી, વીટી એ બધું મેં તમને આપ્યું હતું ને. તમે કહ્યું હતું ત્યાં મૂકવાની જરૂર નથી, હું તને દોઢા પૈસા. તમે કેવી વાત કરો છો? સવારે તમે મને મળ્યા જ ક્યાં છો? અને કયા સોનાની વાત કરો તમે? તમારી કઈ ભૂલ થતી હોય એવું લાગે છે. હા સર, મારી કોઈ ભૂલ નથી થતી. આ મારા છોકરાના સમ ખાઈને કહું છું. એ આવા ખોટા સમ ન ખાવો, મને બ્લેકમેલ ન કરો તમે. હું તમારી વાતમાં નહીં આવી જાઉં, સમજી ગયા તમે? જો સર, મને પૈસાની સખત જરૂર છે. તમે પ્લીઝ મને પૈસા આપી દો, કાં તો મારી વસ્તુ આપી દો. બસ મારે પૈસા નથી જોઈતા. એ તમે ખોટા ગળે પડો છો મારા. મને તમે સોનું આપ્યું જ ક્યારે, અને તમે મને મળ્યા જ નથી, પછી સોનું આપવાની વાત ક્યાં છે? ના સર, મેં તમને આપ્યું છે. રસ્તામાં હું જતી હતી ને, મેં તમને સોનું આપ્યું છે. છે કોઈ સાબિતી તમારી પાસે? તમે મને સોનું આપ્યું છે ને? લાવો સાબિતી હોય તો બતાવો. કોણ છે સાબિતીમાં? ખાલી ખાલી ખોટું બોલોમાં, ખોટો આરોપ લગાવોમાં. એક સજ્જન માણસ પર તમે આમ આરોપ લગાવો એટલે શું સમજો તમે તમારી જાતને? મને પૈસાની બહુ જ જરૂર છે. તમને ખબર છે ને, મારે કોઈનો સહારો નથી. તો હું શું કરું? તમારો સહારો બની જાઓ? હે? હું તમારી આગળ હાથ છોડું છું, હું તમારા પગે લાગુ છું. મને મારા પૈસા આપી દો. મને સોનું તમે આપ્યું જ નથી તો હું પૈસા ક્યાંથી આપું? હે? મારે પૈસા આપવાનું થતા જ તમને. જાઓ તમારા ઘરે. આવું ના કરો, મારી પાસે એટલી જ વસ્તુ હતી. આવું ના કરો, હું તમારા પગે લાગુ છું. પગે લાગવાના છે ને, મને છે ને તમે આ રડવા કુરવાનું બંધ કરો. જાઓ, ભાગો તમારા ઘરે. આવીને રૂપિયા માંગે છે. ક્યારે સોનું દીધું મને ખબર જ નથી. જાઓ ને, આમ ઊભા શું છો? જાઓ તમારા ઘરે. એક તો 2 દમડીની નોકરી કરે છે અને મને સોનું ક્યારે આપ્યું? મને તો યાદ જ નથી. હે? યાદ હોય તો ક્યાં વાંધો હતો? આ તો એની પાસે સાબિત કરવાનું હતું કે તે મને સોનું ક્યાં આપ્યું છે. હે? આપ્યું હોય તો રૂપિયા આપું ને. શું વાત છે? આજ તો કઈ સૂરજ પશ્ચિમમાંથી ઉગ્યો એવું લાગે છે. ના, એવું કાંઈ નથી. આજે તો મેં કીધું લાવ પગ દાબી દઉં. ક્યારેય તમે મને કહેતા નથી ને એટલે. આટલા વર્ષો થઈ ગયા, હું જાણું છું લાલો લાભ વગર છે ને લોટે નહીં. કાંઈક ડિમાન્ડ છે તો જ આ સેવા કરે. સેવા વગર મળતા નથી તો ખબર છે તને. હું શું કહેતી હતી તમને? જો આવી ને વાત. બોલો બોલો. આપણે આ ગાડી 4 વ્હીલ છે એ જૂની થઈ ગઈ એવું નથી લાગતું તમને? હા, હવે વર્ષ જેવું થઈ ગયું છે તો એનું શું છે? તો એ ગાડી કાઢીને આપણે બીજી અત્યારે કેટલી સરસ બધી લેટેસ્ટ ગાડી નીકળી છે એવી એક લઈ લઈએ તો. ઓહો, તો લેટેસ્ટ ગાડીમાં ફરવાનો શોખ જાગ્યો છે એમ ને? આ જોલા બાજુવાળા માસી નથી, એને કેટલી સરસ ગાડી લીધી છે અને એને કેટલો વટ પડે છે. તો સારું, તો ચલો તમારી સીન સપાટા કરવા હોય તો અમારી લાડી માટે ગાડી તો લેવી જ પડે ને. હે? મળી જશે ગાડી.
અને આ પેલા માસીને ગાડી લીધી ને એના કરતાં છે ને મોંઘામાંની ગાડી આપણે લઈશું તમ તારે. તું વટ કરી તમ તારે મોજ કર. બસ તો સારું. મને છે ને ઘરેણા તો તમે બહુ બધા લઈ આવી દીધા છે. હવે મને આ ગાડીનો શોખ હતો, એ પૂરો થઈ જાય ને એટલે બસ. હા તે કાંઈ વાંધો નહીં. નોકરી દરમિયાન 2-4 મુર્ગા વધારે થોડાક હલાલ કરી નાખશું એટલે ગાડી તારી. બીજું હું ને મહિનાદીમાં. એવું નહીં, તમારા પરસેવાની કમાઈ હોય ને એની ગાડી લેવીશ. એ બધા બલીના બકરા બનાવીને નહીં. એ પરસેવાની કમાણીમાં તો છે ને આ ભાવમાં તો નહીં પણ 7 ભાવમાં તું ગાડીમાં બેસીને ફરી નહીં આવી. એટલે તારે છે ને ગાડીમાં બેસવું છે ને મોજ કરવી છે ને બસ ઈ જો. બાકીની પંચાયત કરમાં તું ગાડી આવી જાય ને ઈ જો તું. અને બસ મારી લાડી ખુશ રહેતી હોય તો ગાડી લાવવામાં મને શું વાંધો છે. સારું, તો પછી હવે આપણે ક્યારે લેવા જઈશું ગાડી? એ બસ લખાવી દઈશું. ચાલ ને આ વીકમાં જ ગાડી બુક કરાવી દઈએ આપણે. અને હા, કલર છે ને પાછો વ્હાઈટ જ લેજો. એ બ્લેક ને બીજા બધા કલર મને નથી ગમતા, મને વ્હાઈટ કલર જ ગમે છે. હા, તારા જેવો ધોળો કલર. હા. આપણને આમે ધોળી વસ્તુ છે ને બહુ પસંદ છે. તો ગાડી આવી જાય બસ. અને બાકી છોકરાઓ મોજ કરો તમ તારે. જ્યાં સુધી મારી જોબ ચાલુ છે અને જોબને હું વાંધો આવવાનો છે, ભગવાનની મહેરબાની છે. અને છે ને મોટા મોટા સાહેબો મારા હાથમાં છે અત્યારે. તો હું કહું ને એટલે માની જાય છે. નાનો મોટો કોઈ પણ કેસ હોય ને સાહેબની પાસે રિક્વેસ્ટ લઈને જાઓ ને એટલે એમ કે એપી તું આવ્યો છે ને હાલ કાંઈ વાંધો નહીં છોડ દઉં છું એને. અને એ પછી ઓલો ગિફ્ટ જે આપી જાય આપણને, સાહેબ એ ખુશ ને આપણે ખુશ. બસ તો વાંધો નહીં. કાંઈ નહીં, સારું હાલો. હવે હું થોડું ઘણું કંઈક કામ પતાવી દઉં અને તમારે આરામ કરવો હોય તો આરામ કરો. હા, બીજી કોઈ ડિમાન્ડ હોય તો જલ્દી કહેજો પાછા, એટલે પૂરી કરવાનો અમને ચાન્સ મળે. ના, અત્યારે તો કાંઈ નથી, પણ જો કાંઈ ઊભી થશે ને તો હું તમને જરૂર કહીશ. સારું, કાંઈ વાંધો નહીં. બીજી કોઈ ડિમાન્ડ હોય તો કહેજે મને પછી. હા તે સારું, વાંધો નહીં. મોજ કરી લો ભાઈ. પૈસા છે ને તો જ આ દુનિયામાં મોજ કરવાનો ચાન્સ મળે છે. પૈસા ન હોય ને એને તો છે ને ઠન ગોપાલ બનીને મંદિરે મંજીરા જ વગાડવા પડે છે. બીજો કોઈ છે વિકલ્પ? હે? હાલો, આજ તો વહેલા રિક્ષા લઈને જવાનો મેળ આવી ગયો છે. સારી વાત છે. ભાઈ, તમે આ બાજુ જવાના છો? હા, કેમ? બોલો ને, કંઈ કામ હતું? હા, મારે આપણું અહીંયા પોલીસ સ્ટેશન છે ને ત્યાં જવાનું છે. પોલીસ સ્ટેશન? પણ તમને પૂછી શકું કે ત્યાં શા માટે જવું છે? મારે ફરિયાદ કરવી છે. ફરિયાદ? કોના વિરુદ્ધ અને શેના માટે? આ આપણી સોસાયટીમાં જે પેલા એપી સાહેબ છે ને એમના વિરુદ્ધ. આ પોલીસવાળા છે? હા. અરે બેન, હા, તમે કોના વિરુદ્ધ ફરિયાદ કરવા જઈ રહ્યા છો? એ ખુદ પોલીસવાળો છે અને તમે એને સારી રીતે ઓળખતા દેશો, કારણ કે આ સોસાયટીમાં જ રહે છે. એ એટલો હરામી માણસ છે ને કે હું આ રિક્ષા મારા ઘરમાં પાર્કિંગ કરું છું ને તો પણ મહિને મારી પાસેથી 1000 રૂપિયા લે છે. તમે એના વિરુદ્ધ ફરિયાદ કરશો? એ ખુદ પોલીસવાળો છે અને બધાને છે ને એના ખીચામાં રાખીને બેઠો છે. પોલીસ સ્ટેશન તમે જશો ને તો ઉલટાના એ લોકો તમને જ ગુનેગાર સાબિત કરી દેશે. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, કારણ કે મેં એને મારું મંગળસૂત્ર, બુટી, વીટી જે કંઈ પણ હતું ને એ બધું એને આપી દીધું છે. એણે મને એવું કહ્યું હતું કે સોની તમને જે પૈસા આપશે ને એના કરતાં ડબલ પૈસા હું તમને આપીશ અને તમારીથી જ્યારે સગવડ થાય ત્યારે તમે મને આપજો. અને મેં એવું વિચાર્યું કે એક પોલીસવાળા છે એટલે એમની પર વિશ્વાસ કરીને મેં મારી બધી વસ્તુ એમને આપી દીધી. અને જ્યારે આજે હું એમની ઘરે લેવા ગઈ તો મને ધક્કા મારીને કાઢી મૂકી. મને કહે છે, શું સાબિતી છે તારી પાસે? શું સબૂત છે? જોયું ને, મેં કીધું એવું જ થયું ને. એ એટલો હરામી માણસ છે ને. પણ તમે બેન એની પાસે લાલચમાં ક્યાં આવી ગયા? તમે એના કરતું જ નહીં જાણતા એવું લાગે છે. મને નથી ખબર કે એ માણસ એવો છે, કારણ કે હું તો હમણાં થોડોક જ ટાઈમ થયો ને હું નવી રહેવા આવી છું, એટલે મને શું ખબર કે મારી સાથે આવું કરશે. જુઓ બેન, હું તમને એક સીધી સલાહ આપી રહ્યો છું. તમે એના વિરુદ્ધ ફરિયાદ કરવાનું માંડી વાળો અને જે પણ થયું છે ને તે ભૂલી જાઓ, કારણ કે તમે એને ઓળખતા નથી. એ બહુ ખરાબ માણસ છે. અરે
સોસાયટીમાં બધા પાસેથી પૈસા ઉઘરાવે છે, ગામમાંથી પૈસા ઉઘરાવે છે. બહુ એટલે બહુ જ ખરાબ માણસ છે. હા, ઉલટાનો છે ને એ તમને ક્યાંક નવી મુસીબતમાં મૂકી દેશે. એના કરતાં મંગળસૂત્ર અને ચેન તમારું જે એ ભૂલી જાવ બેન. અને મારું માનવું છે ને કે કેસ કરવો રહેવા દો. મારી પાસે તો બસ એ જ વસ્તુ હતી. હવે હું શું કરીશ? મને પૈસાની પણ એટલી જરૂર છે. જુઓ બેન, આમાં વધારે તો હું તમારી કંઈ મદદ નહીં કરી શકું. મેં તો તમને સીધી સલાહ આપી છે. છતાં પણ જો તમારે પોલીસ સ્ટેશન જવું હોય તો મારી કોઈ ના નથી. હવે તમે કીધું જ છે કે એણે બધાને પોતાના કબજામાં કરી રાખ્યા છે, તો મારું ગરીબનું કોણ સાંભળશે? સારું ભાઈ, થેન્ક યુ. ચલો. કેટલો હરામી માણસ છે. બિચારી એકલી સ્ત્રી છે એને પણ નથી મૂકી. મંગળસૂત્રમાં જીવ નાખ્યો. હે ભગવાન, હા અધર્મીને તું જ એની સજા આપજે. પપ્પા, મારે છે ને શોપિંગ કરવા માટે જવું છે, તો મને 3-4 હજાર રૂપિયા આપો ને. હા, હમણાં ઘણા ટાઈમથી શોપિંગ કરવા નથી ગયા. એ જ પપ્પા, પૂરો 1 મહિનો થઈ ગયો. 1 મહિનાથી મેં કંઈ જ ખરીદી નથી કરી. કંઈ વાંધો નહીં, લઈ જા રૂપિયા. વધારે જોઈએ છે તો વધારે આપું. ના ના, 3-4 હજાર આપો ને. બાકી 20-1 હજાર તો મારી પાસે પડ્યા છે. 25,000 રૂપિયા લઈને જાઉં ને તો હું ખુલીને ખરીદી કરી શકું. તમે છો ને એ પીસરના ઘરની વહુ છો, લક્ષ્મી છો મારા ઘરની. એટલે ક્યાંક જાઓ ને તો વટ પડવો જોઈએ તમારો, બરાબર છે? હા. એવી ખરીદી કરવાની, આમ કોઈની પાસે ના હોય ને એવી યુનિક વસ્તુ લાવવાની. હા પપ્પા. અને બ્રાન્ડેડ તો પહેલા લેવાની. હા પપ્પા, હું ખરેખર નસીબવાળી છું કે મને તમારા જેવા સસરા મળ્યા. અરે બાકી તો સાસુ ને સસરા કેટલા મેણા ટોણા મારતા હોય, પણ હું તમને એક અવાજ કરું ને એટલે પાણીના બદલે દૂધ હાજર થાય છે. હા, અને જો ઘરે લક્ષ્મી સુખી તો બધાય સુખી. અને આપણે ત્યાં છે ને લક્ષ્મીજીની મહેરબાની છે. એટલે આ રૂપિયા મારા ગણવા નથી, જેટલા રાખો તમે. 5,000 જેટલા તો હશે જ. થેન્ક યુ પપ્પા. બોલ. હા, મારા હપ્તાના પૈસા. કેમ મોડું થયો? હમણાં શું છે કે વર્દી બધી ઓછી થઈ ગઈ છે. વેકેશન જેવું છે ને એટલે થોડુંક લેટ થઈ. બસ મારા કાળોમાંથી ઊંચા ન આવો. વાયદો તોડવાનું કોઈ તમારાથી શીખે. ના સાહેબ, એવું નથી, પણ હમણાં મંદી જેવું છે ને એટલે આવતા મહિને હું ટાઈમ સેર આવી જશે. આજા આવે. હા, નીકળો. ટાઈમે પૈસા આપવા નથી ને. પપ્પા, આ ભાઈ કોણ હતા? આપણી સોસાયટીમાં રિક્ષા ફેરવે છે અને ત્યાં મકાન નીચે જ પાર્કિંગ કરે છે. બધું સોસાયટીમાં જો પાર્કિંગ કરવું હોય ને તો હપ્તો આપવો પડશે. એટલે મહિને 1,000 રૂપિયાના નક્કી કર્યા છે. આમ તો 5,000 રૂપિયા લઉં છું, પણ એના 5ની જગ્યાએ 1,000માં નક્કી કર્યા. ગરીબ માણસ છે ને એટલે. એટલે પપ્પા, આ હપ્તો છે ને, હું કંઈ સમજી નહીં. આ સોસાયટીમાં પાર્કિંગ કરવાના નિયમો બનાવ્યા છે અને એનો હોલ્ડ ટોટલ મારી પાસે છે. જો આ છે ને, આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે એવું છે. એકને પાર્કિંગ કરવા દઈએ તો બધાય પાર્કિંગ કરે. એટલે છે ને, જે પૈસા આપે ને એને જ પાર્કિંગ કરવા દેવાનું. બાકી બધાની ગાડીઓ છે ને આમ ગેટ પાસે ઊભી રખાવાની. પછી ત્યાં ભલે ને કોઈ ચોરી જાય, તોડી જાય, ફોડી નાખે, એ આપણે થોડું જોવાનું જ બધું કંઈ. પણ પપ્પા, આવો નિયમ કોણે બનાવ્યો? તમે? હવે સોસાયટીમાં આવા નિયમો બનાવવા જ પડે. અને આવા નિયમો ન બનાવીએ ને તો આ કમાણી ક્યાંથી થાય બધી? એટલે કે આ બધી કમાણી આવા હપ્તાઓની છે? અચ્છા, હવે મને સમજાણું. હું અત્યાર સુધી વિચારતી હતી કે તમારા આટલા ઓછા પગારમાં આટલા બધા મોજ-શોખ કેવી રીતે કરીએ છીએ હું ને મમ્મી. પણ મમ્મી હંમેશા એવું જ કહેતા હતા કે પૈસા ક્યાંથી આવે છે નહીં પૂછવાનું, બસ વાપરવાના અને મોજ કરવાની. હા, તો સીધી વાત છે ને. જો રૂપિયા ક્યાંથી આવે છે ને એની પંચાયત તમારે કરવાની ના હોય. દુનિયા જેમ ચાલતી હોય ને એમ ચાલવા દો. અને અમને સારી રીતે ખબર છે, અમે સરકારી નોકરી કરીએ છીએ. સવારથી સાંજ સુધીમાં કંઈ કેટલાય લોકો છે ને એકબીજાના ખિસ્સા કાતરતા હોય છે અને અમે એવા લોકોને બચાવતા હોઈએ. એટલે 2 રૂપિયા અમને ખુશ થઈને આપી જતા હોય, એમાં ક્યાં મોટી વાત છે? પપ્પા, ખુશ થઈને આપે એ મોટી વાત નથી, પણ આવા લોકો હાઈ આપીને પૈસા આપે ને એ બહુ મોટી વાત છે. આ ભાઈ બિચારા રિક્ષા ચલાવે છે, હવે કમાતા જ શું હશે આમાં? એમાં એ પૈસા તમે લઈ લો એટલે
એને કેટલું દુઃખ થતું હશે. અરે બધા આ શહેરમાં છે ને કમાય જ છે. આ તો રૂપિયા ના આપવાના હોય ને એટલે બહાના કાઢે બધાય. બાકી છે ને પહેલાં કરતાં ભાડે વધી ગયા છે અને બધી જગ્યાએ હપ્તા સિસ્ટમ છે. હું એકલો કે થોડો રૂપિયા આ રીતે કમાઉં છું. રિક્ષાવાળાને છે ને 3ની જગ્યાએ 5 ને 8 જણા બેઠા હોય છે. પછી પૈસા તો બધા લે જ ને, કાનૂન તોડે એટલે. સીધી વાત છે, કાયદો તોડે ને એને ફાઇન થાય અને એ ફાઇન ઘણી વખત ડાયરેક્ટ અમારા ખિસ્સામાં આવતો હોય તો શું ફેર પડે એમાં ત્યાં? પપ્પા, કાયદો તો તમે પણ તોડો છો ને. કાયદામાં ક્યાંય આવું લખ્યું નથી કે તમે આવી રીતે હપ્તો ઉઘરાવી શકો. જો એ બધી ડાય વાતો ન કરો. એ બધું છે ને તમને ના ખબર પડે. આ મારો હિસાબ છે અને આ બધું કરવું પડે. બરાબર છે? તમે ખાલી તમારી જરૂરિયાત હોય ને એ મને તમારે કહી દેવાની, બાકીનું બધું હું જોઈ લઈશ. લો આ જોઈશ રૂપિયા તો રાખો. અત્યાર સુધી પપ્પા અમે અમારી જરૂરિયાત જ તમને કીધી છે અને તમે દરેક જરૂરિયાત પૂરી કરી છે. મને વાતની ખુશી પણ હતી કે મારી એક એક ઈચ્છાને તમે ને મમ્મી પૂરી કરો છો. ભલે અશોક અહીંયા નથી, એ વિદેશમાં રહે છે, પણ તમે ક્યારેય મારો મોજ શોખ પૂરો કરતા રોકી નથી મને. મારી દરેક ઈચ્છાઓને તમે મહત્ત્વ આપ્યું છે. પણ પપ્પા, આ લો પૈસા, મારે નથી જોતા. તમે જે આ રીતે હપ્તા લો છો ને એ પૈસા લોકોએ દુઃખી થઈ થઈને હાઈ આપીને તમને આપ્યા હશે. એવા પૈસાથી મારે મારા મોજ શોખ પૂરા નથી કરવા. એવું નથી બહુ બેટા, આ દુનિયા આમ જ ચાલે છે. એમાં આપણે બદલવાવાળા કોણ? એ બધું આમ ચાલતું હોય એટલે અમારે પણ છે ને એનો ભાગરૂપે કામ કરવું પડતું હોય છે. રાખો તમારી પાસે રૂપિયા. કેવું રમવાનું? જો આપણે ફોટો નહીં આવું. તમે પૈસા આપવા આવ્યા છો? મને ખબર જ હતી કે તમને મારી પર દયા આવશે અને તમે મને મારા પૈસા આપવા જરૂર આવશો. તમે પૈસા આપવા આવ્યા છો ને, તો લાવો ને મને આપો ને. એમ પણ આજે મારે છેલ્લો દિવસ છે. જો આજે હું ઘરનું ભાડું નહીં ભરું ને તો મારે ઘર ખાલી કરવું પડશે. હા, દયાળુ તો હું ખૂબ છું, એ તો તું જાણે જ છે ને. અને રહી તારા રૂપિયાની વાત, તો રૂપિયા તો મારે તને આપવા જ છે, પણ એક શરતે. શરત? કેવી શરત? જો રૂપિયાના બદલામાં તું મારી ઈચ્છા પૂરી કરે ને તો રૂપિયા તને દોડા આપી દઈશ. બસ. હા, સીધી વાત છે. એક હાથ સે લેના, એક હાથ સે દેના. તમને આવું કહેતા શરમ નથી આવતી? હું તમારા દીકરીના ઉંમરની છું અને તમે મારી સાથે આવી વાત કરો છો? એ બધા આવી જ વાતો કરે. આમાં ઉંમરનો ક્યાં સવાલ છે? હે, બસ પસંદગીનો સવાલ છે. બસ પસંદ આવી ગઈ છે તું મને, તો તારા રૂપિયા તને આપી જ દઈશ. પણ બસ આ શરત મંજૂર હોય તને તો. બાકી લઈ આવ સાબિતી, કર સાબિત કે તે મને સોનું આપ્યું છે. હા, ખોટી હોશિયારી નહીં મારવાની, સમજીને? તમે છે ને મને એકલીને જોઈને મારો ફાયદો ઉઠાવો છો. તમને ખબર છે આ એકલી છે, આ મારું શું બગાડી લેવાની છે. પણ કશો વાંધો નહીં, હું તો નહીં પણ ઉપરવાળો તમને નહીં છોડે. ઉપરવાળો તમને તમારી ભાષામાં જવાબ આપશે. તમે છે ને એક ગરીબના પૈસા છીનવ્યા છે, એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને તમે એ રસ્તો એનો રોકી લીધો છે. પણ કશો વાંધો નહીં, જ્યારે ઉપરવાળાની લાઠી પડે છે ને ત્યારે એનો અવાજ નથી આવતો, પણ સબક એને બહુ સારો મળે છે. મારી તમને છે ને આ બદદુઆ છે કે તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાઓ. તારે બદુઆ મને ક્યારેય લાગવાની નથી, સમજીને? હે, અને રહી વાત ભગવાનના ન્યાયની, તો ભગવાન તો અત્યારે મને છે ને ખૂબ રૂપિયા આપી રહ્યો છે. આ તમારા જેવા લોકો છે ને સામે આવીને રૂપિયા આપી જાય છે, પછી મારે ક્યાં કોઈ તકલીફ છે? હે, કોઈ તકલીફ નથી. તકલીફ તને છે. વાત મેં જે કીધી ને એ માની જા તો તારા રૂપિયા તને પાછા આપી દઈશ.
હું તો છે ને તને છોડી દઈશ, પણ ઉપરવાળો તને નહીં છોડે, તને એની સજા આપીને રહેશે. અરે એ ભલે ભાગી ગઈ, પણ એની પાસેથી સોનું જે લેવાનું હતું મારે, જે માલ હતો એ તો મારા ખિસ્સામાં આવી ગયો ને. હે, એ નહીં તો બીજે કોઈ. આપણે ક્યાં કમી છે? આહ. હવે તો મારી પાસે કોઈ જ રસ્તો નથી. ક્યાં જવું આ છોકરાને લઈને? મારા સાસરીવાળાએ પણ મારો સાથ ના આપ્યો, મારા વરે પણ મારો સાથ ના આપ્યો, અને બાકી રહી ગયો તો આ પોલીસવાળો. એણે બી મને બરબાદ કરી નાખી, ક્યાંય નહીં ના છોડી. હે ભગવાન, જો તું સાચે જ આ દુનિયામાં હોય ને તો મારો બદલો જરૂર વાળજે. એ લોકોને તું સજા જરૂર આપજે જે લોકોએ મને હેરાન કરી છે. તો જ હું માનીશ કે ના, ક્યાંક ને ક્યાંક ભગવાન છે. જે લોકો સાથે અન્યાય કરે છે ને એને તું સજા અપાવજે. મને ન્યાય અપાવજે, મને ન્યાય અપાવજે. આજે તો મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. હું એટલી લાચાર છું કે હું તો એનો બદલો પણ નથી લઈ શકતી. મને ખબર છે પોલીસવાળા, આજુબાજુવાળા, સમાજવાળા, મારા પોતાના ઘરવાળા મારો સાથ નહીં આપે. અને આ રીતે મરી મરીને જીવા કરતા તો છે ને હું મરી જાઉં ને એ જ સારું છે. અને હું આ મારા નાના જીવને લઈને જ મરીશ, કારણ કે આ પાપી દુનિયામાં હું એને એકલો છોડવા નહીં માંગતી. મારાથી કઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દેજે. આ જીવનો તો કઈ જ વાંક નથી, હું એને લઈને મરું છું. પણ હા, જેનો વાંક છે ને, જે પોલીસવાળાએ મને આ કરવા પર મજબૂર કરી છે, એને તું નહીં છોડતો. એને તો મારી બદુઆ લાગશે જ. એને એવી મોત આવશે ને કે એની સાથે કોઈ નહીં હોય, એને પાણી પીવડાવવા વાળું બી કોઈ નહીં હોય. આ મારી એને બદુઆ છે, અને તારે એને સજા આપવાની છે. તારે. આ શેઠાણી હવે તો હદ થઈ ગઈ છે. કેમ, શું થયું વળી પાછું? હા, મારા શેઠ અહીંયા નવા એક બિચારા બેન રહેવા આવ્યા છે ને, એની હારે જબરદસ્તી કરતા હતા. શું વાત કરે છે? હા, અને એ બેન છે ને શેઠને છે ને બદુઆ દેતા હતા. શેઠ જેની ને તેની હારે જો આવું કરે છે, નકરા હરામના પૈસા લે છે. હે ભગવાન, અત્યાર સુધી તો સમજા કે આ બધા પાસેથી પૈસા ઉઘરાવતા હતા અને આ બધું કામ કરતા હતા. હવે બળજબરી કરવા માંડ્યા. હા, અદવટાવી છે એને તો. હવે તો તમે એને સમજાવો ને. તમે એના પત્ની છો, તમને એટલી ખબર નથી પડતી. આ ગરીબોની હાય લેશે ને તો ઉપરવાળો બધું જોતો જ હશે. સારું, હું એને સમજાવીશ. બસ. હા, અને બીજી વાત એ કે હવે છે ને મારે આ ઘરમાં નોકરી નથી કરવી, કારણ કે તમે મને
આ હરામના પૈસા ભેગા કરેલા હોય એમાંથી જ પગાર આપો છો ને. મારે આ ઘરમાં નોકરી જ નથી કરવી. પણ તારે શું કામ નોકરી છોડીને જાવું છે? બસ હવે મને છે ને આ ભલે તમારો બંગલો રહ્યો બહુ મોટો પણ મને નથી ગમતો. હા એટલે કહું છું કે શેઠ આવે ને એટલે મારો હિસાબ કરાવી નાખજો અને હું મારો પગાર લઈ જઈ. બસ મારે આ નોકરી કરવી જ નથી. અરે આમ કોકના પરસેવાની કમાણી હોય, કેટલી મહેનત કરતા હોય, એનો રૂપિયો એમણામ લઈ લે તો એ કઈ સારું કહેવાય? પણ તું નોકરી છોડીને શું કામ એને જાય છે? અરે મારું પણ જ્યારે ને ત્યારે અપમાન કરે છે. હું બરોબર બધા કામ કરતો હોઉં તોય કે આમ ન હોય ને આમ હોય તો, અને ક્યારેક ક્યારેક તો મારા પર પણ હાથ ઉપાડી લે છે. તારા પર હાથ ઉપાડ્યો તો? હા એવું છે ને તો હું તારા શેઠ હારે વાત કરીશ. બસ અરે એ તમારે જે વાત કરવી હોય ને એ કરજો. મને છે ને મારા જેટલા વધતા હોય ને એટલા રૂપિયા આપી દેજો. બસ હું છે ને તમે કહો ત્યારે આવી અને મારા વધતા પૈસા લઈ જાય. બસ શું કરે છે? આ જો કામ કરું છું, નથી દેખાતું? હજી રસોઈ નથી થઈ? ના, રસોઈ હજી નથી બનાવી, બાકી છે. શું કામ છે બોલો? અને આ હું શું સાંભળું છું? શું સાંભળ્યું તે? આ આપણો ઓલો નોકર રઘુ નથી, ઈ બધુંય મને વાત કરતો હતો. નોકર રઘુ હું વાત કરતો હતો, તું એની વાતમાં આવી ગઈ? હા તે આવી જ જાય ને. આ પર સ્ત્રી ઉપર ખરાબ નજર કરો છો. મને નહોતી ખબર કે મારા સિવાય તમે કોઈની સામે જોતા હશો. એવું કાંઈ નથી, એ ખોટું બોલે છે. હવે હું ખોટું બોલે છે? અત્યાર સુધી તો સમજા કે હાલો તમે લોકોના ઘરેણા લઈ આવતા હતા, કરપ્શન કરતા હતા, હપ્તા ખાતા હતા તો હું નહોતી બોલતી, પણ હવે આ હદ વટાવી તમે. હા તો પછી એક ડિમાન્ડ કોણ કરતું હતું? તમે જ તો કરતા હતા, ઘરના સભ્યો. એટલે તમારી ડિમાન્ડ પૂરી કરવામાં કદાચ થોડું ઘણું મારે આમ તેમ કરવું પડે તો શું થઈ ગયું? હું તો બસ તમને રાજી રાખવા માંગતો હતો. મને નહોતી ખબર કે તમે એટલું એટલું આવું કરશો એમ. નહીં તો છે ને હું બધું લેવાનું જ બંધ કરી દેત. મેં તમને આની પહેલાય કીધું હતું કે તમારા પરસેવાની કમાણી હોય ને એટલું જ મારે જોઈએ છે. પરસેવાની કમાણીમાં છે ને કાંઈ થાય નહીં. અત્યારની મોંઘવારીમાં તમે છે ને સાયકલ ન ખરીદી શકો મારા પગારમાં, સમજી ગયા? એટલે છે ને એ બધી વાત છોડો. અને રહી વાત આ રગલાએ કીધી, એ તો હાવ છે ને લબાડ છે, ખોટો માણસ છે, ખોટું બોલે છે. ઈ લબાડાને ખોટો નથી. એક દિવસ તમે એના ઉપર હાથ ઉપાડ્યો તો વગર કામનો, એ મને ફરિયાદ કરતો હતો, અને હવે તો છે ને ઈ જવાની વાત કરે છે. અરે એને મારો મોબાઈલનો કાચ ફોડ નાખ્યો હતો તો ખીજાય જ ને એને. હું એની પૂજા કરું, વાત કરે છે તો એનો એમાં પગાર નો કાપી લેવાય. ઈ ગરીબ માણસોની છે ને હાય લાગી જાય ને તો ક્યાંય મેળના નહીં રહ્યો ને ધનોત પનોત નીકળી જાય. ખબર છે તમને? એવું કઈ ના હોય. આ બધા છે ને કામચોર હોય છે અને પોતાનો વાંક કોઈને દેખાતો નથી હોતો. અને આ તો છે ને નુકસાન કર્યું મારું, બીજાએ નુકસાન કર્યું હોય તો તગડી મૂકે. અને આવો એક નોકરની જગ્યાએ 10 નોકર રાખતા મને આવડે છે. મારી પાસે બહુ પૈસા છે. હા, આ હરામની કમાણી લઈ લઈને બધાને રાખવાના એમ ને? એ મને કહેતો તો મારે તમારી આવી હરામની કમાણી નથી ખાવી, હું તમારા પૈસા હરામ ના ખાવ ને તો એ કે મારે ભોગવવું પડશે. એટલે એ નીકળીને વયો ગયો. એને જ્યાં જાવું ત્યાં જાય. એ બધાની ફિકર હું નથી કરતો. અને છે ને કરપ્શન હું એકલો નથી કરતો, દુનિયા આખી કરે છે. આ તો રિવાજ છે, કરવું પડે ઘર ચલાવવા માટે થઈને. એ દુનિયા ભલે કરે, મારે છે ને હવે આ બધું નથી ખાવું હરામની કમાણીનું. આ તમે છે ને બધું બંધ કરી દેજો, સમજ્યા? તું છે ને ખોટી લપણ છપણ કરવા મારી સાથે. અને હારું, હવે પછી છે ને હું અત્યારે રસોઈ નથી બનાવવાની, સમજ્યા? એટલે તમારી સામે થશે એમ? હરામખોર, બધું લેવું તો ત્યાં સુધી સારું હતું. મારી હાટુ રસોઈ નથી બનાવી. બનાવી નાખજે, બનાવવાનું છે. નથી બનાવવાની રસોઈ. મારે નથી રહેવું આ ઘરમાં. હું વહી જવાની છું ઘર છોડી. કંટાળી ગઈ છું તમારાથી.
કારણ કે ભગવાનને પગે પછી લાગજે. પહેલા મારો પ્રસાદ ધરાય. કેમ મને ભોગ ધરાવવામાં તને રસ નથી? ના ના સાહેબ, એવું નથી. હમણાં થોડુંક મંદી જેવું છે ને. તારે તેજી કેવી હોય છે એમ કે? આખા ગામના રિક્ષાવાળાને તેજી હોય છે અને તું કાયમ રોતો જ હોય છે. ગઈ વખતે છે ને તે હપ્તો મોડો પહોંચાડ્યો હતો અને આ વખતે હપ્તો આપ્યો નથી ને એટલે મારે આવવું પડ્યું. લાવ રૂપિયા લાગ. પણ સાહેબ અત્યારે મારી પાસે નથી. તમે થોડાક દી ખમી જાવ ને હું તમને આપી દઈ. એવું હોય તો 2 મહિનાના હારે આપી દઈ તમને. તારે રિક્ષા ચલાવવાની થાય છે કે નથી થતી? હે? એના ઉપર તો મારું જીવન હાલે છે સાહેબ. રિક્ષા કબજે કરતા 1 મિનિટ નહીં લાગે મને. હમણાં ફોન કરીશ ને સીધી રિક્ષા ઉચકાવી લઈશ. ના ના સાહેબ, તમે એવું ન કરતા. ગરીબ માણસના પેટ ઉપર લાત ન માર. પૈસા કાઢતા વાર લાગે. હે આલાશ? આપી દે સાહેબ. દર વખતે બસ રૂપિયા આપવામાં તકલીફ પડે છે. ગામની પાસે છે ને 5000 રૂપિયા લઉં છું. તને 1000 રૂપિયા કીધા તો ભી પડે. 1000 રૂપિયા આપવામાં ભી પડે. હે સાહેબ 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 મારો નહીં સાહેબ સાહેબ. 1000 રૂપિયા આપવામાં પૈસા આપવા પડે બસ તકલીફ પડે બધાને. રિક્ષામાં 5-5 ની જગ્યાએ 8-8 ભરો તો એ વાંધો નથી આવતો તમને. સાહેબ હું તમારા પૈસા આપી દઉં. હું કામ ગરીબ માણસને હેરાન કરો છો. આ ભગવાન તમને નહીં છોડે. પાછું બધું આવે છે. બધું આવે છે. સાહેબ સાહેબ હું તમને પૈસા આપી દઈ. મારોમાં મને મારોમાં ગાડી અને સોસાયટીમાં પાર્કિંગ કરવા દો છે ને મારી મહેરબાની સમજ તું. તારે રૂપિયા નથી આપવાને મને? આપી દઈ સાહેબ આપી દઈ. મને નથી લાગતું તું રૂપિયા આપે. એક કામ કર, તું હાલતી પકડ દો. રિક્ષા આજથી કબજા મારા. સાહેબ મારો કબજો. જા જા કબજો લેતો છું. સાહેબ એવું નહીં કર. તું હાલતી પકડ જા. સાહેબ હું તમારા પૈસા આપી દઈ. રૂપિયા લઈ આવજા. સાહેબ. રૂપિયા લઈ સાહેબ ચાવી લઈ લીધી મારી પાસે. સાહેબ નાખી દીધી. સાવી આપી દો. ચાવી નહીં મળે. જા કીધું તને. જા જા. હવે આવજે તું. રિક્ષા છોડાઈ જજે અને આપી દે 50000 રૂપિયા. ખબર પડે. આ હું થઈ ગયું. હરામી પોલીસ વાળો મારી રિક્ષા લઈ ગયો. મારી પહેલી રિક્ષા તો ગીરવે મુકાઈ ગઈ હતી. મારા બાપા ગામડે બહુ બીમાર છે. એનું ઓપરેશન કરાવવા હતું મારી પાસે પૈસા નહોતા તો મેં એક રિક્ષા ગીરવે મૂકી અને આ બીજી રિક્ષા હરામી લઈ ગયો. હવે મારું ઘર કેવી રીતે હાલશે? મારી બાયડી છોકરાને હું ખવડાવીશ? હે ભગવાન, એ હરામીનું નરકમાં હારું નહીં થાય. હવે છે ને તું જ આ હરામીને સજા આપજે મારા નાથ. તું સજા આપજે. હા, એ તો મારા જેવા કેટલાય ગરીબોની હાય લીધી છે, કેટલાને રંજાડ્યા છે. હે ભગવાન, હવે હું કરી? મારે શું કરું? મને કઈ સમજાતું નથી. ઈશ્વર, એને કીડા પડે, એ તડપી તડપીને મરે. મારા નાથ એને એવી સજા આપજે કે મારા જેવા ગરીબને બીજી વાર ક્યારે રંજાડે નહીં. મારા બાપ રંજાડે નહીં. રાજભાઈનો ફોન. હેલો. હાલો. હા રાજભાઈ, બોલો ને. ગોપીબેન, તમારા ઘરવાળાનું મૃત્યુ થઈ ગયું છે. અમારે ઓફિસમાં શોર્ટ સર્કિટ થયો ને, એમાં એને કરંટ લાગ્યો છે. તો તમે લોકો જલ્દી આવો પ્લીઝ. અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ.
રાજભાઈ આ તમે શું બોલો છો? અશોકને શું થઈ ગયું? મમ્મી, પપ્પા! શું થયું? શું થયું? મમ્મી, મને ફોન આવ્યો તો અશોકની ઓફિસમાંથી. શું થયું અશોકને? અશોક મરી ગયા. એમનું શોર્ટ સર્કિટમાં મૃત્યુ થઈ ગયું. મારા દીકરાને શોર્ટ સર્કિટમાં? ના આ સાચું ન હોય. મમ્મી, મને રાજભાઈનો ફોન આવ્યો તો કે તમારા દીકરાનું શોર્ટ સર્કિટમાં મૃત્યુ થઈ ગયું છે. મારા દીકરા અશોકને ભગવાન મારા દીકરાને શોર્ટ સર્કિટ અશોક જતો રહ્યો મૂકીને જતો રહ્યો. જતા રહ્યા એ. અને તમારા કારણે જતા રહ્યા છે, બીજા કોઈના કારણે નહીં. હંમેશા બધા પાસે બધું આજ લીધી, ક્યારે કોઈ સારું કામ કર્યું જ નહીં. નાના માણસો પાસે હપ્તા ઉઘરાવીને એ લોકોની સાથે હંમેશા છલ જ કર્યું, છેતરપિંડી જ કરી. નોકર જેવા સામાન્ય માણસને હરકત કર્યા. એ બધું તો ઠીક, પણ કોકની સ્ત્રી પર ખરાબ દ્રષ્ટિઓ નાખી. પપ્પા, આ બધું તમે એટલા માટે જ કરતા હતા ને કે તમારી આ પેઢી એટલે કે તમારો દીકરો એ પૈસાથી ક્યારે દુખી ના થાય, એના માટે જ પૈસા ભેગા કરતા હતા. શું વળ્યું? જેના માટે તમે પૈસા ભેગા કરતા હતા, જેને તમે પૈસા કે બધું સુખ દેવા માંગતા હતા, એ વ્યક્તિ જ આપણી વચ્ચે ના રહ્યો. શું કરશો હવે આ પૈસાનું? મમ્મી, કરેલા પપ્પાના કર્મ આજે એમના દીકરાને અને મારે પણ ભોગવા પડ્યા. કેમ કે હરામના પૈસાનું તો અમે પણ ખાધું હતું ને. મારે એક સેકન્ડ આ ઘરમાં નથી રહેવું. તમારા લીધે મારી જિંદગી બગડી ગઈ. આટલી નાની ઉંમરમાં હું વિધવા બની ગઈ. ના બેટા ના, આવું ના બોલો તમે. આ જો તમારા પાપની સજા અમારી ફૂલ જેવી વહુને ભોગવવી પડશે. તમારા કારણે મારું દીકરાનું મોત થયું, તમે તો કઈ સુધરા જ નહીં. હું આ ઘર છોડીને જાઉં છું. અહીંયા હવે મારે એક પલ પણ નથી રહેવું. ના બધા ઘર છોડી ન જાઓ. મમ્મી ઊભી રહે, તું નહીં, હું પણ તારી સાથે હું પણ ઘર છોડી દઉં છું, અને એને પણ. અને હા, મારા સિવાય પર સ્ત્રી સામે જોયું હોય ને એ પુરુષ સાથે મારે ક્યારેય નથી રહેવું. એવું ના કરો. બધા હાલતમાં છોડીને ક્યાં જાઓ તો બધા? મેં બહુ ભાવ કર્યા છે, મને ખબર છે, પણ આમ એકલો મૂકીને તમે મને છોડી ન જાઓ, ન જાઓ.